નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આશરે 100 વર્ષ જૂનું જર્જરિત મકાન અચાનક ધરાશયી થવાની ઘટના સામે આવી છે. મકાનની છત તૂટી પડવાના કારણે 2 સ્થાનિક નાગરિકો કાટમાળ નીચે દબાયા હોવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. વડોદરાના પૂર્વ વિસ્તાર ગણાતા વાડીમાં આવેલા આ સદી જૂના મકાનની છત ધડાકાભેર તૂટી પડી હતી. મકાન અત્યંત જીર્ણ અવસ્થામાં હોવાના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. છત ધરાશયી થતા જ ઘરમાં હાજરી આપી રહેલા 2 વ્યક્તિઓ કાટમાળ અને મસમોટા પથ્થરો નીચે દબાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વડોદરા ફાયર બ્રિગેડને કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી, જેના પગલે ફાયરના જવાનો રેસ્ક્યુ વાહન સાથે મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થાનિક રહીશોની મદદથી અત્યંત કાળજીપૂર્વક કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. લોખંડના સળિયા અને માટીના ઢગલા વચ્ચે જિંદગી અને મોતની જંગ લડી રહેલા બંને નાગરિકોને જવાનોએ ભારે જહેમત બાદ સહી સલામત બહાર કાઢી લીધા હતા. કાટમાળમાંથી મુક્ત કરાતાની સાથે જ બંને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે કે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, જ્યાં હાલ તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાને પગલે વાડી પોલીસ મથકનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે તકેદારી રાખવામાં આવી હતી. પોલીસે આ મામલે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ચોમાસાની ઋતુ નજીક હોય ત્યારે કોર્પોરેશન દ્વારા આવા જૂના અને જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવતી હોય છે, છતાં પણ આવી ઘટનાઓ બનતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.